ભાજપની તમામ ભાજપના કાર્યકર્તાઓ છે અલગ અલગ વિસ્તારોમાં ઉજવણી કરતા અત્યારે જોવા મળી રહ્યા છે। ક્યાંક જલેબી ખાવામાં આવી રહી છે, ક્યાંક ઝાલમુડી વહેંચવામાં આવી રહી છે। જોકે ગુજરાતથી પણ આ તમામ દ્રશ્યો જે છે ઝાલમુડી ખાતા એ સામે જોવા મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, આ ખાસ કાર્યક્રમમાં ચર્ચા માટે અમારી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે। હરિ દેસાઈ, રાજકીય વિશ્લેષક, અને સાથે જ સુરતથી જોડાઈ ગયા છે સિદ્ધાર્થ દવે। સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલો સવાલ મારો આપને છે, મમતા અત્યારે છે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એનો કિલ્લો અત્યારે પશ્ચિમ બંગાળમાં ધ્વસ્ત થતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કોંગ્રેસથી અલગ થઈને મમતા બેનર્જીએ કરી હતી। હું થોડું બેકગ્રાઉન્ડર એટલા માટે દઉં છું કારણ કે મમતા બેનર્જીની જે છબી છે એક રાજકીય પાર્ટી તરીકે ભલે ટીએમસીની એક છબી હોય, પણ મમતા બેનર્જીની જે રીતની પર્સનાલિટી રહી છે એ ખૂબ જ સ્ટ્રોંગ અને અગ્રેસિવ લીડર તરીકેની રહી છે। 1993ની જો આપણે વાત કરીએ, જ્યારે ત્યાં લેફ્ટ ગવર્મેન્ટ હતી, 3 દાયકાથી પણ વધુ લેફ્ટ ગવર્મેન્ટનું શાસન રહ્યું છે પશ્ચિમ બંગાળમાં, મમતા બેનર્જી 1993માં એક રેપ કેસને લઈને રાઇટર્સ બિલ્ડિંગ એટલે કે જે સચિવાલય છે પશ્ચિમ બંગાળનું કોલકાતામાં, ત્યાં એ વિરોધ પ્રદર્શન કરી રહી હતી। ત્યારે જ્યોતિ બસુ ત્યાંના મુખ્ય પ્રધાન હતા। એ સમયે મમતા બેનર્જીને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી અને પોલીસ તરફથી એટલો બધો બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો કે તેના વાળ ખેંચીને રાઇટર્સ બિલ્ડિંગ જે સચિવાલય છે ત્યાંથી તેને હટાવી દેવામાં આવી હતી। તેના સમર્થકો સાથે તે ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહી હતી લેફ્ટની ગવર્મેન્ટના અગેન્સ્ટમાં, જ્યોતિ બસુના અગેન્સ્ટમાં। પણ એ જ રાઇટર્સ બિલ્ડિંગમાં 2011માં મમતા બેનર્જી પાછી આવી અને પોતાની સત્તા સાથે આવી। જે રાઇટર્સ બિલ્ડિંગમાંથી લેફ્ટની સરકારે તેને વાળ ખેંચીને કાઢી મૂકી હતી, ત્યારબાદ એને મલ્ટિપલ ફ્રેક્ચર્સ પણ આવ્યા હતા। અને 1993ની આ વાત છે, એ સમયે એટલા બધા મલ્ટિપલ ફ્રેક્ચર્સ થયા હતા આખા શરીરે કે એનું બચવું પણ ખૂબ વધારે સંદેહજનક લાગતું હતું। પણ એવી સ્થિતિમાંથી, એવી કપરી સ્થિતિમાંથી પણ એ બહાર આવી, એ લડી અને જનતાએ એને સચિવાલય સુધી પહોંચાડી અને પશ્ચિમ બંગાળની સત્તા એને સોંપી હતી। અને હવે એક આજનો દિવસ ઐતિહાસિક દિવસ માનવામાં આવી રહ્યો છે। 15 વર્ષના શાસન બાદ આજે એ જ જનતાએ મમતા બેનર્જીને સચિવાલયથી ધકેલી દીધી છે બહાર અને બેસાડી દીધી છે વિપક્ષની ખુરશી પર। જોવું એ રહ્યું કે વિપક્ષમાં પણ એ કેટલા આંકડા સાથે બેસે છે। એટલે મારું પૂછવાનો તમને એ જ પ્રશ્ન છે કે મમતાની જે આ છબી છે, આ જે હાર છે, આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી નમસ્કાર નીરુજી અને TV9 ગુજરાતીના સર્વે દર્શકોને નમસ્કાર। જય હિન્દ, વંદે માતરમ। તમે બહુ સારી રીતે આખી એક હિસ્ટોરિકલ જર્ની મમતા બેનર્જીની બતાવી, અને એમાં જો આપણે જોઈએ તો 1999 એ ત્યારે NDA ગવર્મેન્ટમાં પણ સામેલ હતા, એ ત્યારે રેલવે મિનિસ્ટર પણ હતા, અને પછી એ રિઝાઇન કરીને તહેલકા કાંડના કારણે રિઝાઇન કર્યું અને પછી દિનેશ ત્રિવેદી રેલવે મિનિસ્ટર બને છે, જે અત્યારે બાંગ્લાદેશના એમ્બેસેડર છે। ભારતીય જનતા પાર્ટીમાં પછી જોડાયા દિનેશ ત્રિવેદી, અને પછી અત્યારે બાંગ્લાદેશના એમ્બેસેડર રાજદૂત ભારત તરફથી છે। તો આખી આ જર્ની જ્યારે આપણે જોઈએ છીએ મમતા બેનર્જીની, અને છેલ્લા 15 વર્ષ, અને એમાં પણ જે છેલ્લા 10 વર્ષ જે છે, અને જે રીતે એક મુસ્લિમ અપીઝમેન્ટ, ઓવર્ટ મુસ્લિમ અપીઝમેન્ટ, અને જે છેલ્લા 5 વર્ષનો જે આપણે જે કાર્યકાળ જોઈશું તો ખાસું એક દમનકારી રેજીમ, દમનકારી એક પીરિયડ કહી શકાય, સ્પેસિફિકલી મહિલાઓ માટેનું। જેમ કે મેં સવારે આપની જોડે વાત કરી ત્યારે મેં વાત કરી હતી કે બંગાળનું ડિસાઇડિંગ ફેક્ટર એમાં 3 M છે, એક તો મમતા, મુસ્લિમ, અને ત્રીજી મહિલા M। તો આ મહિલાઓનું જે સપોર્ટ, મહિલાઓનું જે એક વિશ્વાસ, એ ક્યાંક ને ક્યાંક છેલ્લા 10 વર્ષોમાં એ ખોતા ગયા, ગ્રેજ્યુઅલી, ઇટ હેપન ગ્રેજ્યુઅલી। અને છેલ્લા 1-1.5 વર્ષની જો આપણે વાત કરીએ, અને એમાં પણ જો RG કર ઇન્સિડન્ટ જે થયું, એમાં દેટ વોઝ અ લાસ્ટ નેઇલ ઇન ધ કોફિન, યુ કેન સે, કે એક તાબૂતમાં લાસ્ટ કીલ। અને એ પછી એનો જે તબક્કો છે, બાંગ્લાદેશમાં જે રીતની ઘટનાઓ થઈ કે જેમાં હિન્દુઓ ઉપર, વિશેષ કરીને હિન્દુઓ ઉપર આક્રમણ થયા, હિન્દુઓને બાળીને મારી નાખવાની ઘટનાઓ થઈ, ફેમસ સિંગર્સ જે બાંગ્લાદેશના જે સો કોલ્ડ સેક્યુલર સિંગર્સ હતા હિન્દુઓ, એ લોકો પર આક્રમણ થયું। અને આ બાજુ જ્યારે મમતા બેનર્જીનું બયાન જોઈએ તો એ કહેતા હતા કે મારી લાશ ઉપરથી રોહિંગ્યા મુસલમાનો જે છે, કે રોહિંગ્યા રેફ્યુજીઝ છે, રેફ્યુજીઝ ના કહી શકાય, દે વર ઇલીગલ માઇગ્રન્ટ્સ, તો એ મારી લાશ ઉપરથી જ એ લોકો જઈ શકશે કે જશે। તો ઇટ વોઝ બિલ્ડિંગ અપ, ઇટ વોઝ ક્યાંક ને ક્યાંક જે 2021નું પણ ઇલેક્શન જો આપણે જોઈએ તો જે બંગાળનું જે ભદ્રલોક છે, જે આમ જનતા છે, જે ઇન્ટેલિજન્સિયા છે, દે વર લુકિંગ ફોર સમ ઓલ્ટરનેટિવ। પણ જે રીતનું એક બહુ જ સ્ટ્રોંગ પેશનેટ
વાયલન્સ સાથે એ લોકોને દાબી દેવામાં આવ્યા, એ લોકોનું એક દમન કરવામાં આવ્યું. સો મચ સો કે ઘણા બધા લોકો જે છે એ વોટિંગ કરવા પણ ના આવી શક્યા મેજોરિટી. પણ 2026નું જે ચિત્ર છે એ બધું બદલાયું અને એમાં આપણે જોયું કે ઇલેક્શન કમિશન, જેમ કે મેં સવારે પણ આપની જોડે વાત કરીને એમાં મેં કીધું કે કુડોઝ ટુ ઇલેક્શન કમિશન, લગભગ 25,000 26,000 જેટલી કંપનીઓ ત્યાં તૈનાત કરવામાં આવી, જેથી કરીને ભયમુક્ત થઈને, અને આ જે નારો હતો જે ભારતીય જનતા પાર્ટીએ આપ્યો કે ભયની સામે ભરોસો. સો મારી પણ જ્યારે વાતચીત થતી હતી ત્યાંના અમુક જર્નલિસ્ટ જોડે, ત્યાંના પ્રોફેસર્સ જોડે, ત્યારે એ લોકો એ જ કહેતા હતા કે they were not decisive કે શું આ ભરોસો મળશે. પણ આ વખતે એ લોકોએ જોયું જ્યારે ફર્સ્ટ રાઉન્ડનું ઇલેક્શન થયું અને 93% 94% વોટિંગ, એક મેગા ટર્નઆઉટ જ્યારે જોવામાં આવ્યું, ત્યારે બીજા જે સેકન્ડ ફેઝ હતું એમાં લોકોને વિશ્વાસ આવ્યો કે ના, હવે અમે લોકો ભયમુક્ત થઈને વોટિંગ કરી શકીશું. અને એનો જ પરિણામ જે છે, જો આપણે જોઈશું તો 7% વોટ શિફ્ટ જે છે એ થયો છે. આઈ થિંક ભારતીય જનતા પાર્ટી, એટલે સિદ્ધાર્થભાઈ જે 7%નો જે સ્વિંગ થયો છે ખૂબ મોટો ગણવામાં આવે છે વિધાનસભામાં, અને તેની સીધી અસર જોવા મળી રહી છે. હરિભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. સર, સૌથી પહેલો સવાલ એ કે જ્યારે એનાલિસિસ કરીએ ત્યારે એક વાત ઉડીને આંખે વળગી એ પણ કે ટીએમસી જે છે તે કાઉન્ટર એટલું મજબૂત ન કરી શકી. ધારો કે એક ઉદાહરણ હોય કે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત વડાપ્રધાને કરી, હોમ મિનિસ્ટરે કરી, બધાએ કરી. હવે બોર્ડર સિક્યુરિટી તો કેન્દ્ર સરકારની અંડરમાં આવે. એ સિવાય 2004થી 2014માં જે મનમોહનસિંહની સરકારે કામ કર્યા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઉપર, તેનાથી અડધા પણ આ શાસનમાં ન થયા, પરંતુ કાઉન્ટર ન થયું અને મુદ્દા વાયુ વેગે બંગાળમાં ફેલ્યા. પ્રોપર કાઉન્ટર ન થતા પરિણામો બદલાયા. આવા તમામ મુદ્દાઓ. અક્ષય, પહેલી વાત તો એ છે કે આપણા દર્શકોની સાથે હું આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલા આપની સાથે જે બેન છે, એન્કર બેન છે, એ બેનને એક સલાહ હું આપું કે મમતા દીદી કે મમતા બેનર્જી એ માનનીય મુખ્યમંત્રી આજે પણ છે, એ હતી કે એક વચનથી આપણે ન બોલાવીએ. મને લાગે છે આટલો વિવેક TV9ની એન્કર પાસેથી હું અપેક્ષિત માનું છું. આ એક વાત. બીજી વાત એ છે, આપે જે વાત કરી કે ઘૂસણખોરો, જ્યારે ભારતીય જનતા પાર્ટીના મિત્રો ઘૂસણખોરોની વાત કરે છે એટલે કે એ લોકો મુસ્લિમોને ટાર્ગેટ કરે છે. અને ઘૂસણખોરો કેટલા છે એના આંકડાઓ એમણે ક્યારેય જાહેર ન તો બિહાર ચૂંટણી વખતે જાહેર કર્યા, બિહાર SIRમાં પણ જાહેર નથી કર્યા, ઇલેક્શન કમિશને જાહેર નથી કર્યા, સુપ્રીમ કોર્ટ પાસે પણ જાહેર નથી કર્યા. એ આપણે જાણીએ છીએ. એટલે ઘૂસણખોરો આખો એક મુદ્દો, હિન્દુ મુસ્લિમનો આખો જે ડિવાઈડ કરવાની આખી વાત જે હોય છે, અને આપણે જે મારા સાથી પેનલિસ્ટ જે છે જે કહે છે અપીઝમેન્ટની વાત, આ ભારતીય જનતા પાર્ટી અને જનસંઘની હંમેશાની એક ટર્મિનોલોજી રહી છે અપીઝમેન્ટની. પણ મુસ્લિમો જે ભારતીય નાગરિકો છે એમને તમે વોટથી વંચિત ન રાખી શકો. અને બીજું, આપે બહુ સરસ અક્ષય વાત કરી કે જે બોર્ડર્સ છે એ બોર્ડર્સ 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળ છે, એટલે એ એમની જવાબદારી છે. આ એક મુદ્દો. બીજો મુદ્દો એ છે, મોદી સરકારે સંસદમાં મૂકેલા આંકડાઓ મુજબ મનમોહનસિંહના વખતમાં જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, હું માનું છું ત્યાં સુધી લગભગ 88,000 કે 89,000, એની તુલનામાં મોદી સરકારે છેલ્લા 12 વર્ષમાં જે ડિપોર્ટ કર્યા છે એ આંકડો બહુ ક્ષુલ્લક છે. એ તમે જો એ આંકડો, સત્તાવાર આંકડો જે એમણે આપ્યો છે, એમની સરકારે આપ્યો છે. એટલે વાતો કરવી એક, નેરેટિવ બનાવવો એ આખી એક બીજી વાત છે. બીજું, મમતા દીદી એ એરોગન્ટ છે, એ કોઈ પણ નેતાની એરોગન્સની જેમ જ એ પણ વાત કરે છે. એ આપણે સમજી શકીએ છીએ. લીડર્સ છે ને એનામાં એરોગન્સ હોય છે. અને છેલ્લા 15 વર્ષથી એ ત્યાં રાજ કરે છે. 34 વર્ષના ડાબેરી મોરચાના શાસનને ઉથલાવીને લોકશાહી ઢબે 2011માં એ ચૂંટાયા, મુખ્યમંત્રી બન્યા, ફરીને મુખ્યમંત્રી બન્યા.